સુરતમાં તસ્કરો બેફામ બન્યા છે। પાંડેસરામાં જ્વેલર્સની દુકાનમાં કરી હતી ચોરી। છતનું પતરું કાપી તસ્કરો દુકાનમાં ઘૂસ્યા। 20 લાખથી પણ વધુના દાગીનાની ચોરી। પોલીસ પેટ્રોલિંગ સામે હવે સવાલ ઉઠી રહ્યા છે, કારણ કે જોઈ શકાય છે પતરું તોડીને અંદર દુકાનમાં ઘૂસ્યા અને ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો। 20 લાખથી પણ વધુના દાગીનાની ચોરી કરવામાં આવી છે। ત્યારે પોલીસના નાઇટ પેટ્રોલિંગ પર પણ સવાલ ઉઠી રહ્યા છે। અવારનવાર બનતી ચોરીની ઘટના જે દહેશત પણ ફેલાવી રહી છે, સાથે જ કાયદો વ્યવસ્થા પર પણ સવાલ ઊભા થઈ રહ્યા છે। પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેરેનામ રોડ છે। તેરેનામ રોડ ઉપર કૃષ્ણા જ્વેલર્સ નામની દુકાન છે, જ્યાં મનોજભાઈ સોનીની ચાંદીના દાગીના અને મૂર્તિઓની રાખવાની ચાંદીના શોરૂમ અથવા તો દુકાન આવેલી છે। એ દુકાન ઉપર પતરાના શેડવાળી છે। ગઈકાલ રાત્રે મોડી રાત્રેથી માંડી આજે વહેલી સવાર સુધીમાં કોઈ ચોરો ઈસમે ઉપર દુકાન ઉપર રહેલા જે પતરા છે એ પતરા કાપવાના જે કાતર હોય એના વડે પ્રાથમિક એવું જણાઈ આવે છે કે પતરું કાપી અને અંદર ઉતરી પ્રવેશ કરી અને અલગ અલગ દાગીના ચાંદીના તેમજ મૂર્તિઓ ચોરીની હકીકત જણાઈ આવેલ છે, એટલે કે ગરફોડ થયેલાનું જણાઈ આવેલ છે।